બનાસકાંઠાના થરાદમાં આદર્શ નિવાસી સ્કૂલની અંદર સરકાર તરફથી સરસ્વતી સાધના યોજના હેઠળ બાલિકાઓને મળતી સાયકલ આવેલી હતી, પરંતુ 1 વર્ષથી વધારે સમય થતા સાયકલોની અંદર વૃક્ષો ઉગી ગયા છે, તો હજુ પણ સુધી એ સાયકલો કોઈ પણ સ્કૂલની બાલિકાઓને આપવામાં આવી નથી અને સાયકલો ખરાબ હાલતમાં પડી છે। ઉલ્લેખનીય છે કે આ સાયકલોનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને તેમને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું હતું કે બધી સાયકલો રિપેરિંગ બાદ પાછી વિતરણ કરવાની છે। જો કે સરકાર આવી ધૂળ ખાઈ રહેલી સાયકલો ફરીથી સ્કૂલના બાળકોને આપશે તો શું તંત્રને ધ્યાન નથી, તેમજ તંત્ર દ્વારા નવી સાયકલોના પૈસા ચૂકવવામાં આવે છે। જો કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા તંત્ર જૂની સાયકલ આપવાની તૈયારીમાં છે। જો કે બાલિકાઓને નવી સાયકલ આપવામાં આવે તેવું તેમના વાલીઓ ઈચ્છે છે। આજે સ્કૂલમાં મુલાકાતે ગઈ હતી અને એ સાયકલો મેં જોઈ, હજારોની સંખ્યામાં એ સાયકલો પડી છે, એના ઉપર લખેલું છે 2023 ગુજરાત સરકાર। પછી મેં પ્રિન્સિપલને મુલાકાત લીધી, પ્રિન્સિપલથી વાત કરી તો પ્રિન્સિપલને મેં કીધું સાહેબ આ સાયકલ 2023ની છે અને અહીંયા કોના પાપે ધૂળ ખાઈ રહી છે? તો મને પ્રિન્સિપલે એવું કીધું કે બેન મને ખબર નથી, મેં તો ખાલી જગ્યા જ આપી છે। તો મેં એમને એવું કીધું કે આ સાયકલો કોણ મૂકી ગયું છે? તો એમને એવું કીધું કે જિલ્લામાં કનુભાઈ કરીને કોઈ છે અધિકારી, એમને અહીંયા સાયકલો મૂકી છે। તો મેં એમને એવું કીધું કે કનુભાઈનો મને નંબર આપો। મેં કનુભાઈને ટેલિફોન દ્વારા વાત કરી અને કનુભાઈએ મને એવું જણાવ્યું કે બેન હું એનો જવાબદાર નથી, આ સાયકલો એજન્સીની છે, આ ખરેખર દીકરીઓની સાથે મજાક જ છે ને। તો શું પછી હવે સાયકલોનું વિતરણ થશે કે શું, એ તમને શું લાગે છે? ખરેખર વિતરણ થવું જોઈએ, પણ નવી સાયકલોનું વિતરણ થવું જોઈએ। 2023ની ધૂળ ખાધેલી સાયકલ 3 વર્ષથી ધૂળ ખાય છે, 2023, 2024 અને આ 2025 ચાલી રહ્યું છે। અને હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે 2023નો લાભ દીકરીઓના નામે તમે જો યોજના લાવી છે એ ખરેખર મજાક કરી છે દીકરીઓની સાથે। અને જો આ સાયકલો 2023ની સાયકલો 2025માં વિતરણ થશે તો હું લડીશ, આંદોલન કરીશ અને દીકરીઓને ન્યાય અપાવીશ કે કાટ ગાધેલી ધૂળ ખાયેલી કોના પાપે ધૂળ 2025 સુધી ગાધી છે। મને એનો ગુજરાત સરકાર જવાબ આવે। ગુજરાત સરકાર એવું કહે છે એક બાજુ કે બેટીને બચાવો અને બેટીને પઢાવો, તો બેટીને જ અંગાતે અન્યાય કેમ?